હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો ને. આપણે મળી ગયા છે ફરી નવા બ્લોગમાં. તો આ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 9:10 અને આપણે થઈ ગયા છે ફ્રી. ઘરનું કામ બધું રૂટીન પતી ગયું છે અને હવે મેં માખણ પણ ગરમ કરવા મૂકી દીધું છે અને આ સાથે સાથે ધાણા જીરું પણ ચાળી લીધું છે. કારણ કે ધાણા જીરું ચાળવાનું મને અત્યારે રાખ્યું જ નહોતું. મેં ડબ્બો પેક કરીને મૂકી દીધો હતો કારણ કે વરસાદ હતો એટલે ભેજવાળું વાતાવરણ હોય. ભેજવાળા વાતાવરણમાં મસાલો કાઢીને બહાર ચાળી અને ભેજ લાગે તો ફરી ખરાબ થઈ જાય એટલે મેં અત્યાર સુધી નહોતું ચાળ્યું. હવે ચાળીને જો બરણી પણ ભરી લીધી છે. હાલ હું તમને બતાવું. જો મિત્રો, આ માખણ ગરમ થાય છે ને ઘી થવા જ આવ્યું છે. જો સવારમાં જ મેં માખણ કરી લીધું હતું, ખાલી ગરમ કરવાનું બાકી હતું એટલે રાખી દીધું હતું. અને એકદમ મિત્રો ધીમી આંચ ઉપર જ ઘી કાયમ ગરમ કરવું એટલે ઘી પણ લોંગ ટાઈમ સારું રહે છે, સ્વાદમાં પણ બહુ સરસ રહે છે ઘી. અને અહીંયા ધાણા જીરું જો ચાળી લીધું છે, બરણી ભરી લીધી. 2 બરણી ભરાણી છે, એક આખીને કડતી ચાળીને અત્યારે બરણી ભરી લીધી ને આટલું વધ્યું છે. આટલું મસાલાની ડબ્બીમાં ભરી લેશું. મસાલાની ડબ્બીમાં બાકી હતું ભરવાનું તો કીધું એટલામાં ભરી લઈશ. હવે મિત્રો ઘી બની જશે એટલે હું તમને બતાવીશ કે જો આટલું સરસ ઘી અને આટલું બન્યું છે. અમારે કેટલા 4 દિવસની જ મલાઈ છે. 4 દિવસની મલાઈમાંથી આટલું ઘી બન્યું છે. તમારે જો ઘી આટલું સરસ રીતે બનાવવું હોય તો કોમેન્ટમાં વાત કરજો. થોડીક વાર છે મિત્રો, હમણાં ઘી બની જશે પછી હું તમને બતાવીશ. મિત્રો તડકો પણ સરસ તપી ગયો છે તો આપણે પણ અથાણાને પણ આપણે તડકે મૂકી આવીએ અગાસીએ. ચાલો હું અત્યારે મૂકવા જાઉં છું. અત્યારે મૂકી આવું પછી વાત કરીએ આપણે. તો મિત્રો આપણું ઘી બનીને રેડી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ઘી આપણું તૈયાર થઈ ગયું છે. તો ચાલો થોડું પ્લેટફોર્મ ક્લીન કરી લઈએ અને રસોઈની પણ તૈયારી કરી લેવાની છે કારણ કે મારે પાછું બીડોટના ક્લાસમાં પણ જવાનું છે. હવે ઘી થોડુંક ઠરી ગયું છે મિત્રો, એટલે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. એટલે હવે આપણે ભરી લઈએ અને ગળ્યો લીધો છે મેં. મિત્રો જોઈ શકો છો કેવું સરસ ઘી બન્યું છે. હવે તમને નજીકથી બતાવું. જો કેટલું સરસ ઘી બન્યું છે મિત્રો. તો મિત્રો આપણે બપોરની રસોઈ બનાવી લીધી છે. ચાલો બતાવું તમને શું શું બનાવ્યું છે. એમાં ગુવાર બટેકાનું શાક છે, ભાત છે, મસ્ત મજાની ખાટી મીઠી દાળ છે, છાશ, ડુંગળી, અથાણું, નમક, આમાં છે રોટલી અને જમવાના વાસણો પણ લઈ લીધા છે. તો મિત્રો ચાલો જમવા. તો મિત્રો મારે ક્લાસે જવાનો ટાઈમ થઈ ગયો છે. મારું બેગ પણ રેડી છે અને હું પણ રેડી છું. તો ચાલો. તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો હું અત્યારે છું અગાસીમાં અને અગાસીમાં આવી છું અથાણું લેવા માટે. અને અત્યારે વાગી ગયા છે 6:30. લગભગ વધીને 6:45 જેવું થયું હોય તો થયું હોય, બાકી અત્યારે સાંજ પડવા આવી છે. જો સૂર્યનારાયણને દર્શન કરાવું તમને. અત્યારે સનસેટ થાય છે ધીમે ધીમે. મિત્રો મજા આવે એવું વાતાવરણ છે તો અહીંયા આગળ થોડીક વાર બેસી એવું થયું મને કે નીચે નથી જવું, હજી ઘરે થોડીક વાર અહીંયા બેઠા છીએ, થોડીક વાર વાતો કરીએ આપણે. હવે મિત્રો એમાં એવું હતું ને કે હું 12:30 બીડવર્કના ક્લાસમાં ગઈ હતી
અને પણ આજે ક્લાસમાંય મજા નહોતી આવતી. મારી 3 બેનપણી નહોતી આવી. 3 બેનપણીમાંથી 2 તો સાવ નહોતી આવીને એક આવીને પાછી વહી ગઈ, અને કંઈક કામ હશે તો વહી ગઈ. પછી કેમ મજા આવે? સાવ મૂડ ઓફ હતો આજે. પછી કાંઈ કામય નથી થયું આજે, મજા ન આવે એટલે કામય ન થાય કંઈ. પછી કીધું હવે બેઠા છીએ તો 2:30 થયા ત્યાં નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને પછી પાછા બેઠા. એમ તો બધા ઘણા બધા છે ક્લાસમાં, તો બધાય છે, પણ બધાને યાર મજા પણ આવે છે. પણ આજે નહોતી મજા આવતી. ઓલી 2 બેનપણીઓ નહોતી અમારી. બધા એમ કહેતા હતા આજ કેમ તમે ચૂપ છો? ચૂપ જ હોય ને, કેમ કોની સાથે વાત કરું? મારી બેનપણી હોય તો થોડીક હસી મજાક થાય તો મજા આવે. આમ તો જો કે આખા ક્લાસમાં બધા છે ફ્રેન્ડ જેવા જ છે, બહુ સારા છે બધા. બધાની યારે મજા આવે એવા છે, પ્રભાવના બધા સરસ છે. પણ હવે આમાં એમ કે ફ્રેન્ડ હોય ને થોડાક સાથે હવે અડી મળી ગયા હોય તો મજા આવે થોડીક. પછી અમે લોકોએ જો મિત્રો આ મંદિર છે હો, જો પણ તમને અહીંથી નહીં દેખાય, પછી ક્યારેક નીચે જઈશ ને એટલે બતાવીશ તમને. પછી મારી ફ્રેન્ડ છે ને કીના, એને તો મજા નહોતી એટલે નહોતી આવી. અને પૂનમ છે એની સાથે દવાખાને ગઈ હતી, કારણ કે એ નજીક રહે છે એટલે કે હાલમાં દવાખાને, એટલે એ લોકો દવાખાને ગયા હતા અને આવી જ જવાના હતા. 2:30 વાગ્યાનું કહેતા હતા કે અમે આવી જશું, પણ દવાખાને વારો ન આવ્યો એટલે પછી ન આવ્યા. પછી 2:30 વાગે તો એ તો કાંઈ આવ્યા નહીં. પછી અમે લોકો નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને પછી બેઠા થોડીક વાર બેઠા. ને કામ તો કાંઈ મજા નહોતી આવતી એટલે કામ નહોતું કર્યું કંઈ. પછી થોડાક વહેલા છૂટી ઘરે આવી ત્યાં મારા કસ્ટમર બેઠા હતા, વેઇટ કરતા હતા. તો કસ્ટમરનું કામ પતાવ્યું ને પછી ત્યાં મારી બેનપણીને ફોન આવ્યો હિનાનો. એને મજા નહોતી ને એનો જ કે હવે સારું છે, દવા લઈ લીધી છે અને વાંધો નહીં આવે એમ કીધું છે. સારું ચાલો કંઈ વાંધો નહીં, એક દિવસ રેસ્ટ કરી લે. ત્યાં પછી મેં કીધું ઓલો મોઢે ચાંદુ પડ્યું છે એનું શું થયું મોટું કરતો, કે એ તો મને બટકું ભરાઈ ગયું હતું. મને એમ કે જાણ ને મેં કીધું અરે નહીં, મને એમ કે છે ને તો એને ઓલો ગરમીને લીધે ચાંદી પડી હશે. તો કે મને બટકું ભરાઈ ગયું હતું. તો આવું છે બધું મિત્રો. ભાઈ અમે અડધી પોણી કલાક જેટલી વાતો કરી, બહુ મજા આવી, ફ્રેશ થઈ ગઈ. એમ થયું તો આજે આખો દિવસ વાત નથી થઈ, તો એમ થયું કે નહીં ચાલો એની સાથે તો વાત થઈ ગઈ. તો હવે મિત્રો અહીંયા ઠંડો પવન વાય છે, પણ જવાનું મને નથી થતું. પણ એમ થાય છે કે હવે જવું જોશે. સાંજનો ટાઈમ થયો, રસોઈનો ટાઈમ થયો, તો ચાલો રસોઈ બનાવીએ આપણે. મિત્રો રાતનું જમવાનું થઈ ગયું છે અને કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને રાતના વાગી ગયા છે 10:30. નાઈ પણ લીધું છે, તો હવે ઊંઘ આવે છે જબરદસ્ત. તો ફ્રેન્ડ્સ હું અત્યારે વિડીયોનો એન્ડ કરું છું. મળશું પાછા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, આવજો, જય શ્રી કૃષ્ણ.